વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે સેવ ભાજીનું એકદમ અનોખું શાક બનાવીશું, એ પણ કુકરમાં। તો તેના માટે આપણે ગેસની ફ્લેમ પર કુકરને સેટ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં તેલ એડ કરીશું। તો તેલની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો, પણ જો થોડું વધારે તેલ હોય તો શાક થોડું વધારે ટેસ્ટી લાગે છે। તો 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દીધું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગનો વઘાર કરી અને 2 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કરી લીધા છે, તેને આપણે તેલમાં એડ કરી દઈશું। હવે આ તેલમાં ટામેટાને એકદમ સારી રીતે સોફ્ટ થવા દેવાના છે। તો હું અત્યારે મેથીની ભાજી અને સેવનું શાક કુકરમાં બનાવું છું। તો તેના માટે મેં અહીં એક મોટી પૂડી મેથીને એકદમ સારી રીતે વોશ કરી અને ડાળખીઓથી અલગ કરી લીધા છે। તેના પાંદને તમે સમારી પણ શકો છો અને મેથીને ના સમારો તો પણ ચાલે। તો મેં સમાર્યા વગર એડ કરી છે, એકદમ સારી રીતે વોશ કરી અને કોરી કરી લીધી છે। તો એક પૂડી જેટલી મેથીને આપણે આ ટમેટાની સાથે એડ કરી દઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ। તો તમે મેથીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો અને સમારીને એડ કરવી હોય તો સમારીને પણ એડ કરી શકો છો। તો અહીં આપણે મેથી અને ટામેટાને એકદમ સારી રીતે તેલમાં સોતે કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં બેઝિક મસાલા એડ કરીશું, જે આપણે રૂટીનમાં એડ કરીએ છીએ તે। તો અડધી ચમચી જેટલું નમક અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો હળદરનો પાવડર છે તેને એડ કરી દઈએ। ત્યારબાદ આપણે તીખાસ પ્રમાણે લાલ મરચા પાવડર એડ કરીશું, તો 1 થી 1.5 ચમચી જેટલો આપણે એડ કરી લઈએ। ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરા પાવડર એડ કરીશું, તો એ પણ આપણે 2 ચમચી જેટલો એડ કરી દઈશું। તો તમે બધા મસાલાની ક્વોન્ટિટી છે તે શાકની ક્વોન્ટિટી અનુસાર એડજસ્ટ કરી શકો છો। તો અહીં હવે થોડી ગળાશ આપણે એડ કરીશું, કેમ કે મેથીમાં થોડી કડવાશ હોય છે, તો તેને બેલેન્સ કરવી પણ જરૂરી છે। તો અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દીધી। તમે સાકરનો ભૂક્કો પણ એડ કરી શકો છો અને જો વધારે ગળ્યું શાક પસંદ હોય ભાજીનું તો તમે પોણી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો। મેં અત્યારે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી। હલાવી અને મિક્સ કરી લઈએ। ત્યારબાદ મસાલામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને ગેસની લો ફ્લેમ પર કૂક કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ પણ આવવા લાગી છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। આ સ્ટેજ પર પાણીની ક્વોન્ટિટી આપણે વધારે રાખવાની છે અને ભાજીના શાકમાં પાણી પણ એડ કરવું પડશે, કેમ કે આપણે સેવ એડ કરવાની છે અને સેવ છે તે પાણીને જલ્દીથી એબ્ઝોર્વ કરી લે છે, એટલા માટે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી। તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હલાવીને મિક્સ કરી લઈએ। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર 3 વિસલમાં આ ભાજીને કૂક કરી લઈશું। 4 વિસલ થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે 3 વિસલમાં ભાજીને જલ્દીથી કૂક કરી લઈએ। તો 3 વિસલ થઈ જાય ત્યારબાદ કુકરનું પ્રેશર ઓછું થાય એટલે આપણે કુકરનું ઢાંકણ છે તેને ખોલી લઈએ અને ચેક કરી લઈએ। તો જોઈ શકો છો પાણીની ક્વોન્ટિટી હજુ એમ છે અને તેલ પણ સારું એવું છૂટું પડ્યું છે। તો હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ ઓફ છે, તો આ સ્ટેજ પર આપણે તેમાં 1 વાટકા જેટલી જાડી સેવ એડ કરીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું। તો તમે સેવની ક્વોન્ટિટી છે તે વધારે અથવા ઓછી કરી શકો છો અને ભાજીની ક્વોન્ટિટીને પણ વધારી અને ઘટાડી શકો છો। તો આ રીતે આપણે જાડી સેવને ઉમેરી દીધા બાદ હલાવી અને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને પણ આપણે ઓન કરી લઈએ। આ સ્ટેજ પર ગેસની ફ્લેમ છે તેને લો રાખવાની છે। તો હવે આપણે સેવને એડ કરી દીધા બાદ હલાવીને મિક્સ કરી લઈએ। તો અત્યારે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે લાગી રહી છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવું આ શાકને ઉકાળી લઈશું અને મને હજુ થોડી સેવ ઓછી લાગે છે, તો હું થોડી સેવ વધારે પાછી એડ કરું છું। તમે ઈચ્છો તો કરી શકો છો અને ના કરો તો પણ ચાલે। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરી જેટલો પણ રસો છે, પાણીનો ભાગ છે, તે બધો એકદમ સારી રીતે ઘટ થઈ જશે અને આપણી સેવ છે તેમાં પણ મસાલાનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે બેસી જશે અને સેવ છે તે શાકમાં સેટ થઈ જશે। તો જોઈ શકો છો 2 મિનિટ બાદ એકદમ સરસ આપણી સેવ છે તે સોફ્ટ પણ થઈ ગઈ છે અને રસો મેં આ રીતનો રાખ્યો છે, વધારે પડતો ઘટ નહીં અને વધુ પડતો ઢીલો પણ નહીં। તો આપણું આ સેવ ભાજીનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે। ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને સર્વ કરી લઈએ। તૈયાર છે આજની આપણી અનોખી રેસિપી એવી સેવ ભાજીનું શાક। જો તમને આ શાકની રેસિપી પસંદ આવી હોય તો આ રેસિપીને વધુમાં વધુ શેર કરજો અને હા, તમારે આવી બીજી અનોખી, ઉપયોગી, હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને જરૂરથી વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અનોખી, ઉપયોગી, હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીઓ મળી રહેશે અને હા, સાથે સાથે સિઝનલ રેસિપીઓ પણ મળી રહેશે। આવા બીજા અનોખા, ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું। બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।